રાજકોટ મહાનગરપાલિકાને શહેર ભાજપના હોદ્દેદારો માટે શરમજનક કિસ્સો સામે આવ્યો। હવે ગટરની સાફ સફાઈ માટે મહાસતીજીએ ઉપવાસમાં બેસવાનો વારો આવ્યો હતો। રૈયા રોડ પર નેમિનાથ વીરતરાગ સોસાયટીમાં આવેલા જૈનોના આરાધના ભવન નજીક ઘણા સમયથી ગટર ઉભરાતી હતી અને આ અંગે સ્થાનિકોએ અધિકારીઓ અને હોદ્દેદારોને અનેકવાર રજૂઆત પણ કરી હતી, પરંતુ કોઈ નિરાકરણ ન આવતા મહાસતીજી ઉપવાસ પર બેઠા હતા। આ અંગે જાણ થતાની સાથે ભાજપના હોદ્દેદારો, ધારાસભ્યો, દર્શિતા શાહ, ભાજપ શહેર પ્રમુખ સહિતના લોકો દોડી આવ્યા અને તાત્કાલિક સાફ સફાઈ કરાવી હતી। આ અંગે કોર્પોરેટર જીતુ કાટોડિયાએ જણાવ્યું હતું કે આ ઘટના અમારા માટે દુઃખદ છે। આ અંગે અમે ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરીશું। આરએમસીના અધિકારીઓ છે એ થોડોક એના જાડી ચામડીના થઈ ગયા છે એટલે ગંભીરતા નથી રાખતા। મેં એ જ કીધું ને કે આવનારા કે જે આ બધી આ કર્મચારી છે એ પબ્લિક વચ્ચે રહેનારો કર્મચારી હોવો જોઈએ કે જેને પબ્લિકનું કામ સતત કરવું પડે, પણ એમાં થોડીક ઢીલી આળસાઈ રાખે તો એની આળસ ખંખેરવાની જવાબદારી અમારી છે, અમારાથી ઉપલા અધિકારીઓ છે એની છે, એને ધ્યાને મૂકી અને એની આળસ અમે ખંખેરાવીશું। અહીંયા અમારે જો કોઈ વારવા વ્યવસ્થિત આવતું નથી। પછી આ અમારી શેરીમાં તો તમે જોવો ને તો કેટલા કચરા નાખી જાય છે, બધા કોઈ લેવાય નથી આવતું અને અમે ફરિયાદ કોને કરી શકીએ? જો જ્યારે બધાને મત જોતા હોય ને ત્યારે બધા આવે છે, બાકી કોઈ આવતું નથી, પૂછવાય નથી આવતું। અત્યારે જો પાણી કેટલાનું છલકાઈને હાલી જતો હશે ને તોય કોઈ નથી ઓલું જોતા। કચરો જાજો હતો ચારે બાજુ, કાલે સાફ કરી ગયા એ લોકો। ગટર ઉભરાતી બેન છે સાચી। કેટલી વાર તમે ફરિયાદો કરી હતી? ફરિયાદો તો મેં નથી કરી, 3-4 વાર કરી આમ તો,